વડોદરાની એસએચજી હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતર્યા હતા અને વિરોધનું શસ્ત્ર જ્યારે તબીબોએ ઉગામ્યું હોય ત્યારે આ વાતનો સુખદ અંત આવ્યો છે, જ્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં તબીબોની સુરક્ષા માટે બાઉન્સરો મૂકવામાં આવ્યા ત્યારે આખરે હડતાલ સમિતિ અને તબીબો પોતાના કામે પાછા વળ્યા છે। 2 દિવસ પૂર્વેની વડોદરાની મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએચજી હોસ્પિટલની ઘટના કે જ્યાં મૃતદેહ સડી જવાને કારણે પરિવારજનો દ્વારા તબીબો સાથે બબાલ કરવામાં આવી, જેમાં તબીબને માર મારવામાં આવ્યો, જેને લઈને તમામ તબીબો હડતાલ પર ઉતરી ગયા હતા। આ વાત તબીબોની સુરક્ષાને લઈને ઉભી થઈ હતી અને સુરક્ષાની જવાબદારી લેવામાં આવશે તો જ અમે કામ કરીશું। આ હઠે બેઠેલા તબીબો અને તેમની હડતાલ હવે આખરે સમેટાઈ ગઈ છે, કારણ કે 60 જેટલા બાઉન્સરો એસએચજી હોસ્પિટલના અલગ અલગ વિભાગ ખાતે ગોઠવી દેવામાં આવ્યા છે। હવે આ બાઉન્સરો તબીબોની સુરક્ષા માટે ગોઠવવામાં આવ્યા હોય અને લઈને આખરે તબીબોની હડતાલ સમેટાઈ ગઈ છે। જુનિયર ડૉક્ટર એસોસિએશન તેમજ ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન દ્વારા માગણી કરવામાં આવેલી કે હોસ્પિટલમાં સુરક્ષા વધારવામાં આવે, સીસીટીવીની સંખ્યા વધારવામાં આવે અને ડૉક્ટર્સ અને જે પેરામેડિકલ સ્ટાફ છે જે હોસ્પિટલમાં નિસ્વાર્થ ભાવે ફરજ બજાવે છે એમના પર કોઈ હિચકારો હુમલો કે એવી ઘટના ન બને, કોઈ અણછાજતો બનાવ ન બને, એના માટેની આ માગણીઓ હતી। જે પૈકી જુનિયર ડૉક્ટર એસોસિએશન 1 દિવસની પ્રતિક હડતાલ પર ગયેલું, જેમાં એ લોકોએ ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખેલી અને નોન ઇમરજન્સી સેવાઓમાં હડતાલ પાડેલી, પરંતુ અમારા હાયર ઓથોરિટી, ડિસ્ટ્રિક્ટ ઓથોરિટીની સમજાવટના અંતે ગઈકાલે સાંજે આ હડતાલનો અંત આવેલો હતો। માનનીય સરકારશ્રી દ્વારા દર્દીઓ અને દર્દીઓની સારવારમાં કોઈ વિલંબ ન પડે, ડૉક્ટર મુક્તપણે સારવાર કરી શકે તે માટે તાત્કાલિક 60 જેટલા સિક્યુરિટી ગાર્ડ્સની ભરવાની મંજૂરી આપી દીધેલ છે અને તે પૈકી આજ રોજ 45 ગાર્ડ હાલમાં હાજર થઈ ગયા છે અને બીજા સાંજ સુધીમાં બીજા 15 ગાર્ડ પણ આવી જશે। આ ગાર્ડને અમે જ્યાં જ્યાં પેશન્ટ અને દર્દીઓ અને એમના રિલેટિવ્સની જ્યાં ભીડ વધારે હોય છે તેવા એરિયામાં પોસ્ટ કર્યા છે, જેમ કે તાત્કાલિક સારવાર વિભાગ, ઓપીડી, પોસ્ટમોર્ટમ રૂમ, રૂકમણી ચેનાની વિભાગ, સર્જિકલ બિલ્ડિંગ, આ બધી જગ્યાએ એમને પોસ્ટ કર્યા છે અને આ પૈકી એક રિઝર્વ ફોર્સ પણ રાખવામાં આવેલી છે, જે જરૂર પડે જ્યાં પણ આવો કોઈ ઇન્સિડન્સ બને તો ત્યાં એ તાત્કાલિક પહોંચી જાય એવી વ્યવસ્થા ગોઠવવાનું અમે તજવીજ કરેલી છે। હા, એટલે આવી રીતે બાઉન્સર મૂક્યા છે તો અમને મતલબ કે ડર ઓછો થશે, એ તો છે જ, અને સેફ્ટી પણ ફીલ થાય, સારું છે। આજે અગાઉ તમે જે રીતે ફ્રી એન્ડ ફેર કામ કરતા હતા, આજે પણ એ રીતે કામ કર્યું, આજે માઇન્ડમાં શું હતું તમારું? એટલે આજે સવારમાં આવે પછી અહીંયા રીતે આટલી સિક્યુરિટી જોઈ છે તો અમને સારું લાગ્યું છે કે ચલો વાંધો નહીં, હવે અમારા મતલબ અમારી પોતાની સેફ્ટી માટે વાંધો નથી એમ, કે આવી રીતે પેશન્ટ ઘણીવાર વારંવાર આવી રીતે જે બનાવો બને છે તે એનો જે ડર હતો એ થોડો ઓછો થયો છે। શું કહેશો, પ્રશાસને જે પ્રકારે હવે આગળમાં આપ્યું છે આ બાઉન્સરોની જે તમને તૈનાત કરી આપે છે, લાગે છે કે લાઈફ લોંગ જ્યાં સુધી છે ત્યાં સુધી રહેવા જોઈએ કે પછી 4 દિનથી ચાંદની અંધેરી રાત જેવું થઈ જાય? નહીં, લાઈફ લોંગ રહેવા જોઈએ, કેમ કે જેથી કરીને અમને મતલબ અમે અમારા કામ પર ફોકસ કરી શકીએ, ડૉક્ટર એમના કામ પર ફોકસ કરી શકે। અને આ કેવું થાય છે કે જ્યારે અમે લોકો કામ કરતા હોય છે, અહીંયા ઇમરજન્સી વિભાગ છે, એટલે અહીંયા છે ને 24 અવર્સ ઇમરજન્સીસ આવતી હોય છે, એટલે અને ક્યારે બનાવ બને છે કેમ કે અમારા કામમાં એટલા બિઝી હોઈએ છે, તો જો આવી રીતે સિક્યુરિટી પ્રોવાઈડ કરવામાં આવે અમને તો અમારો જે એક ડર છે સેફ ફીલ કરવાનું, સેફ ફીલ એઝ અ મહિલા કર્મચારી, તો એનાથી અમને એક સારું ફીલ થશે અને એક સેફ ફીલ થશે। તો મારું નામ દક્ષાબેન ખડિયા। કોઈ પણ સરકારી પ્રાંગણમાં કે નોન સરકારી પ્રાંગણમાં ખાલી તબીબ નહીં, કોઈ પણ વ્યક્તિ પર હિંસક હુમલો એ ક્યારેય વ્યાજબી નથી। ભારતના બંધારણમાં આ સ્વતંત્રતામાં કોઈ પણ વ્યક્તિ પર હિંસક હુમલો વ્યાજબી નથી અને તબીબ પર હુમલો થવો ને એ સમાજમાં એના પડઘા બહુ ઘેરા પડતા હોય છે। અહીંયા કામ કરતા રેસિડેન્ટ ડૉક્ટરો સમય, સાજા, ખાવાનું પીવાનું એ બધું છોડીને ગવર્મેન્ટ મેડિકલના રેસિડેન્ટ ડૉક્ટર્સ 24 કલાક એમની અહીંયા કામ કરતા હોય છે, તો જો એમના પર આવો કોઈ હુમલો થાય ને તો કોઈ પણ જો તમે જ્યાં કામ કરો છો, ત્યાં સેવા આપો છો અને ફરજ બજાવો છો, તો તમે ત્યાં સેફ ફીલ ના કરી શકો તો એનો સીધી અસર તબીબી સેવાઓ પર, દર્દીઓની સેવાઓ પર અને વાતાવરણ પર પડતી હોય છે। તો આવી ઘટનાઓ ઇટ ઇઝ વેરી ડિસહાર્ટનિંગ
just not only for the hospital campus but for the social and samaj as well. જે રીતે હવે તબીબોની જે માંગ હતી સ્વીકારાઈ ગઈ છે, કેટલા મુદ્દાની માંગ હતી તમારી? મુખ્યત્વે અમારો જે મુખ્ય મુદ્દો હતો કે મધ્ય ગુજરાતની આપણી સૌથી મોટી હોસ્પિટલ બરોડા મેડિકલ કોલેજના માત્ર 112 સિક્યુરિટી ગાર્ડ, 2.5 વર્ષથી આ સિક્યુરિટી ગાર્ડની સંખ્યાની વધારો કરવા માટે વખતો વખત મંત્રીશ્રી, ચીફ સેક્રેટરી શ્રી, સરકારના દરેક તબક્કે અમે રજૂઆત કરી અને ગઈકાલે આ ઘટના પછી સરકારે બહુ સકારાત્મક અભિગમ પાઠવી અમને 60 માણસો જેટલી રેપિડ રિસ્પોન્સ ટીમની ફાળવણી કરી છે કે જે ચોક્કસપણે આ કેમ્પસને વધુ સિક્યોરિટી બનાવવામાં સક્ષમ હશે અને જે અમારી માંગણીને મોટાભાગે સંતોષે છે. સાથે સાથે કોલેજમાં પડતર હાલતના સીસીટીવી કેમેરાસ, ઘણા એવા એરિયા કે જે લાઇટની અપૂરતી વ્યવસ્થા છે એ બધી વ્યવસ્થાઓ ટૂંક સમયમાં સુધરશે એવી અમને ખૂબ જ સારી બાહેધરી અમને કલેક્ટરશ્રી દ્વારા, એસીપી સાહેબ દ્વારા, ડીન સાહેબ દ્વારા અને અમારા ગાંધીનગરમાંથી એડિશનલ ડાયરેક્ટર ઓફ મેડિકલ એજ્યુકેશન દ્વારા અને ત્યારબાદ મંત્રીશ્રી દ્વારા પણ ટેલિફોનિક રીતે આપવામાં આવી છે. હડતાલ ગઈકાલે જે અમારા ડાયરેક્ટર ત્યાંથી આવ્યા હતા ગાંધીનગર ખાતેથી અને એમની સમજાવટ થતાં એમણે જે એશ્યોરન્સ આપ્યું છે કે અમને 60 જેવા સિક્યોરિટી ગાર્ડ્સ આપ્યા છે અને હાલમાં તરત જ અમને બાઉન્સર્સની વ્યવસ્થા કરી આપી છે, જેનાથી ઘણો બધો ફરક પડી શકે એમ છે, કારણ કે રિલેટિવની અવરજવર ઓછી થઈ શકે તો અમને થોડું સિક્યોરિટી વધે એમ લાગે છે. શું માંગ હતી આપની? ગઈકાલ સુધી અડગ હતા માંગ, શું માંગ હતી આપની? માંગમાં મેઇન તો એ જ અમારી સુરક્ષા મેઇન હતી, કારણ કે જ્યારે તબીબો અહીંયા ઇમરજન્સીમાં આટલા સ્ટ્રેસમાં કામ કરતા હોય ત્યારે એ સ્ટ્રેસફુલ માહોલમાં આવી રીતે જો મારામારી કરીને તબીબોને સ્ટ્રેસ આપે તો ઘણા તબીબો, અમે લોકો જે અમારા ફિમેલ સ્ટાફ હોય કે જે હોય એ લોકો ગભરાઈ શકે છે, જેના કારણે ટ્રીટમેન્ટમાં પણ પ્રોબ્લેમ થઈ શકે. એટલે અમારી માંગ એ જ હતી કે અમને સિક્યોરિટી પ્રોપર જોઈતી હતી. ઘણા ટાઈમથી અમે લોકો રજૂઆત કરી છે સિક્યુરિટી માટે, તો અત્યારે આ થયા પછી આવી કેવું કહું? માંગણી તો કરી હતી અમે અને સરકાર એ બાબતમાં વિચાર કરતા જ હતા અને આ બનાવ વચ્ચે બની ગયો, પણ હવે એવો ફૂલફિલ કરવા માટે રેડી પણ થઈ ગયા છે અને અમને પ્રોવાઈડ પણ કરી દીધી છે તાત્કાલિક.